आजकल इलेक्ट्रिक व्हीकल्स की ओर लोगों का झोंक बढ़ता जा रहा है। तब वडोदरा शहर के वड़सर कलाली रोड पर चिराग ग्रीन मोबिलिटी ग्रुप के टॉर्क मोटर्स इलेक्ट्रिक बाइक शोरूम की शुरुआत करवाई गई है। आपको बता दें कि आज इस इलेक्ट्रिक बाइक शोरूम का उद्घाटन करवाया गया है। इस दौरान डिप्टी मेयर चिराग बारोट और राजूभाई ठक्कर विशेष तौर पर मौजूद थे और उन्हीं के हाथों रिबन कटवाते हुए इस शोरूम की शुरुआत करवाई गई है। तब शोरूम की शुरुआत पर शोरूम में इलेक्ट्रिक व्हीकल्स के लिए विभिन्न लॉन्च ऑफर्स भी रखी गई है। વડસર રોડ ઉપર આજે ટોર્ક મોટર્સ દ્વારા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આ એક ખૂબ જ સુંદર શોરૂમનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રીન મોબિલિટી તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ એક ખૂબ જ સુંદર બાઇક નવયુવાનો માટે વેચાણ માટેનો શોરૂમનું અહીંયા ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। ચિરાગ ગ્રીન્સ મોબિલિટીના સર્વે ઓનર્સ અને પાર્ટનર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ઇલેક્ટ્રિક બાઇકના જે બિઝનેસમાં તેઓ આગળ વધી રહ્યા છે તેમાં ખૂબ જ એમને પ્રગતિ મળે અને સક્સેસ મળે એ જ વસ્તુ। મોબિલિટી જેઓએ આજે રોજ એક નવા શોરૂમનો શુભારંભ કર્યો છે વડોદરા શહેરમાં અને પૂરા વિશ્વમાં જ્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની જવાબદારી હોય ત્યારે આજના દિવસે જે શરૂઆત થઈ છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને આગામી દિવસોમાં પણ યુવા વર્ગને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આવું સુંદર જે કાર્ય થયું છે એમાં આપ સૌ જોડાઓ અને આપ પોતે એકવાર ચકાસો અને આપણી જે કંઈ જરૂરિયાતો છે તે કંપની સુધી પહોંચાડો તો ચોક્કસ આપણા જે પર્યાવરણની જતન કરતા લોકો છે એમને પણ એમાં કંઈક નવું કરવાનો મોકો મળશે અને આવા શોરૂમો વધારેમાં વધારે ખુલે તેવી પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના દિવસે જે કંઈ શુભારંભ થયો છે જે એમના માલિક છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।